જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ચાલો આજે વ્લોગની શરૂઆત કરી દઈએ. અમે અમારી એક્ટિવા લઈને અને 2 ડબોડા સાથે નીકળી ગયા ચોટીલા. આ ચોટીલાનો રસ્તો છે. હવે પહોંચી ગયા છે ચોટીલાની બજારમાં. ગયા છે. હવે ડુંગર ચડતા ચડતા આગળનો વિડીયો બતાવશે તમને, બરોબર ને? બરાબર છે. ચોટીલામાં ચડાઈ ચાલુ કરી દીધી છે. વાગ્યા છે 12:56. ઓમ નથી થાય કો હજી એ ઓમ હજી ચડું પાછું નથી થાય કો હજી આટલું ચડી ગયા ને તોય થાય કો નથી હજી. એને તો મોજે જ આવે છે. આ ડુંગર ઉપર અમે ચડી ગયા છીએ. કેટલા વાગ્યા? 1:34. આટલા કલાક થઈ. 1:34 થઈ. પુરુષોની લાઈન છે. હવે અંદરના દર્શન કરાવશું. જય ચામુંડ. 3, 2, 1. આ દિવાળીની સજાવટ. આટલા પગથિયા ચડી ગયા છે. જી ઘણા બાકી છે. કેવું કર્યું? આ બહુ સરસ સુવિધા છે પાણીની. બસ માંડ ડુંગર ચડ્યા હતા અને જો આ શ્રીફળ ઊભું ફાટ્યું છે ને. આ ચમત્કાર થયો જ સાહેબ પાસે. આની માથે રાખતી. ઘણી જગ્યાએ મંદિરોમાં અને દેવસ્થાન સ્થળોમાં આવી માન્યતા છે કે આવી રીતે પથ્થર ઉપર બસ આટલું તો ઘણું બેટા આપણે બસ ઘણું જગ્યા ઉપર બસ એટલે તમારે જોઈએ મકાન આપણે ઘર મળે. એટલે ઓમે અમારો માનતો નતો કે મમ્મી હજી આપણે આવડું મોટું મકાન બનાવ્યું. હું કહું ના 3-4 માળનું તો ઘણું. આ છે ડુંગર ઉપરનો દ્રશ્ય. વટાણે કેવો ચડતો હતો. ઉત્તર વટાણે જો છે તેડવો પડે. હજી આપની સ્પીડ એવી ને એવી છે જો ઉતરવામાં. અમારી સ્પીડ વધી ગઈ હો કેમેરો જોઈને. નહીં ઉભું કેમેરો જોઈને સ્પીડ વધી ને બેટા. એકવાર કહી દે હેલો જય માતાજી. જય માતાજી. કેટલી ઉતાવળ છે જો. છે ને હવે આગળ આરામ કરવા બેસી ગયા છે. દેખાય છે? કેટલા પગથિયા ઉતરી ગયા આપણે? 50%
ટકા ઉતરે પણ બાપુ તેડી લીધું છે. ગુંડો આ ગુણી છે મારી ગુણી 50% નહીં વધારે હજી તો હવે આવી ગયું જો આ ચોટીલાની બજાર મંદિરથી માંડીને બધી પૂજાની સામગ્રી અહીં તમને મળે. રમકડા મળશે, પછી ઘણા કટલેરી ને બધી વસ્તુ અહીં તમને મળી રહે. માતાજીના દોરા, કડા. હવે ડુંગર ચડીને આવ્યા એટલે ભૂખ તો લાગી, એટલે અહીં જમવા બધા બેસી ગયા ફેમિલી સહિત. ધાવડીમાનું મંદિર મારા છેલ્લા 5 વર્ષથી માનતા હતી, હુકમ નહોતો થતો મને. આજ હુકમ થઈ ગયો. ચોટીલા જતા રસ્તામાં આવે છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, બેલ આઇકન દબાવવાનું તો ભૂલવાનું જ નથી. જય માતાજી. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.